નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન વાઘેલા. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. સંસદમાં ચક્રવ્યૂહવાળું મારું ભાષણ કેટલાક લોકોને પસંદ નથી આવ્યું. કોંગ્રેસ નેતાએ રાત્રે 1:52 ટ્વીટ કરી, ઈડી ગમે ત્યારે મારા પર દરોડા પાડશે, રાહુલ ગાંધીનું કહેવું છે. સીએમ યોગીના નઝુલ જમીન બિલે બળતામાં ઘી હોમ્યું. યોગી સામે પક્ષમાં વધતો અસંતોષ. ઉત્તર પ્રદેશમાં ભડકો થવાની આશંકા. કર્ણાટક સરકારે જીએસટીની નોટિસ પરત ખેંચી. હવે કેન્દ્રમાં જવાબ આપવાનો રહેશે. ઇન્ફોસિસને ₹32,403 કરોડની ટેક્સ નોટિસથી રોકાણકારોના ₹19,369 કરોડ સ્વાહા. મોદી હવે જાતિ આધારિત વસ્તી ગણતરી નહીં કરાવે તો નીતિશ નાયડુ આડા ફાટશે. મોદી સરકાર માટે સળગતું લાકડું. લાલબાગ બ્રિજ નજીક એસટી ડ્રાઈવર પર કાર ચાલકનો હુમલો. ખોટી જાણકારી કે દસ્તાવેજો પૂરા પાડવા બદલ જ્ઞાન સહાયકના ઉમેદવાર સામે કાર્યવાહી થઈ શકે તો વીસી સામે કેમ નહીં? ઓનલાઈન ઠગો બેફામ બનતા પોલીસ પર બોજ વધ્યો છે. સાયબર ફ્રોડના બનાવોમાં આડેધડ બેંક ખાતા ફ્રીઝ કરવાની પોલીસની બદલાઈ. અમેરિકા જતી દીકરીને મુંબઈ મૂકવા ગયેલ ફેક્ટરી માલિકના ઘરમાં ચોરી. વાડી સ્વામિનારાયણ મંદિરમાં થયેલ દુષ્કર્મના કેસમાં સંમતિથી ફરિયાદ રદ કરવા માટેની પિટિશન મંજૂર થઈ નહીં. ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા 15 પશુઓને બચાવી લેવાયા. ઓપી રોડ પરના રાજવી ટાવરના ચોથા માળે ઇન્ફોટેક ઓફિસમાં આગ લાગતા નાસભાગ મચી ટ્રાફિક જામ થયો. પબ્લિક હેલ્થ લેબોરેટરીનો રિપોર્ટ. વોર્ડ નંબર 11, 13 અને 19ની કેટલીક સોસાયટીઓમાં ગંદા પાણીનું વિતરણ. માંગરોળના મોટા બોરસરા ગામે વડોદરાના રહીશના પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી દંપતી અને પુત્રએ કબજો કરી લીધો. વડોદરામાં સ્કૂટર ચોર તો આણંદનો વાહન ચોર પકડાયો છે. 6 મહિના 14 સ્કૂટર ચોર્યા હતા. પોલીસમાં ભ્રષ્ટાચારની ફરિયાદો પછી નિયમો બદલાયા. 5 વર્ષ સુધી એક ઝોનના જિલ્લામાં હશે તેવા પીઆઈ પીએસઆઈને બીજા ઝોનમાં મુકાશે. વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર સાહેબના ભરોસે રહ્યા પણ લોકોના 3 કરોડ પાણીમાં ગયા. છાણી વિસ્તારમાં રહેતા અરજદારે ઓનલાઈન અરજી કરી હતી. 6 મહિના પહેલા અરજી કરી હોવા છતાં હજુ સુધી લાયસન્સ રિન્યુ થયું નથી. ₹38 લાખની ઠગાઈ કેસમાં પિતા સામે ગુનો નહીં નોંધાતા સયાજીગંજ પીઆઈને કોર્ટમાં હાજર રહેવા સૂચના. સફાઈ કામગીરી કરી હોવાનો દાવો કરનાર અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનરને ખખડાવ્યા. કહ્યું, મને ના સમજાવો. વેરા વળતર યોજનામાં 1.71 લાખ કરદાતાઓએ ₹9.78 કરોડનો લાભ લીધો. ગોરવા શાક માર્કેટના વેપારીઓના ભાડાની 75 લાખની વસૂલાત બાકી. પોલીસે જ્વેલર્સને સીસીટીવી કેમેરા સાયરના વાડા શટર માટે ફરજ પાડી. પાઇપલાઇન નાખવાની કામગીરીમાં નિષ્કાળજી દાખવનાર ભાવિના એન્ટરપ્રાઇઝને ₹45,000ની પેનલ્ટી. સરકારે આ નિયમો પહેલા ઘડવાની જરૂરત હતી. હાઈકોર્ટની ટકોર છે. ગેમિંગ ઝોન ફન પાર્ક માટેના નવા મોડેલ નિયમો 3 સપ્તાહમાં અમલવારી થશે. ગુજરાતમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઓનલાઈન 5 વર્ષનો અનુભવ જોઈશે. હાઈકોર્ટના આદેશ બાદ સ્કૂલોની સ્થિતિ તપાસ્યા બાદ સરકારે સ્વીકાર્યું કે રાજ્યની 11,451 સ્કૂલો પાસે ફાયર એનઓસી જ નથી. વીસીની જીદ સામે સાંસદની ગેરંટીનું સુરસુર્યું. ધોરણ 12ની પૂરક પરીક્ષા પાસ કરનારા સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ નહીં મળે. મકરપુરા જીઆઈડીસીની ચોકસી લેબોરેટરીઝમાં કર્મચારીનું મોત થતા પરિવારજનોનો હોબાળો. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કરની ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. ઉત્તરાખંડમાં ચારધામ રૂટ પર 5,000થી વધુ લોકોને એરલિફ્ટ કરાયા. પહાડો ધસ્યા, વાદળો ફાટ્યા. પૂરના પાણી શહેરોમાં. ગુજરાતના 17 યાત્રાળુને એરલિફ્ટ કરાયા. વરસાદમાં એટલો જ નુકસાન વધુ. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન 30% વધુ. શહેરના 5 યુવક કેદારનાથમાં અટવાયા. 25 કિલોમીટર ચાલી ગણેશ મંદિરમાં આશરો લીધો. શહેરમાં સવારથી ઝાપટા પડ્યા. અડધા ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી જવા પામી. ₹3 કરોડના ખર્ચે વરસાદી ગટર નાખી છતાં લાલબાગ તળાવમાંથી પાણી ખાલી થતું નથી. મેલેરિયાના 921 લોકોના ટેસ્ટ કરાયા. 1 પોઝિટિવ. મચ્છરજન્ય રોગચાળો વકર્યો. ડેન્ગ્યુ 4 પોઝિટિવ કેસ મળ્યા. ઉત્તર ઝોનની કચેરી બાદ સંકલનની બેઠકમાં પણ કોર્પોરેટરનો હાવી થવા પ્રયાસ. મેયર બંદીશ શાહને સંભળાવ્યું, મારો ટોન તમારાથી ઊંચો છે, શાંતિથી રજૂઆત કરો.
પાણી ડ્રેનેજના કામ બાદ રોડ બેસી જતા 3 કોન્ટ્રાક્ટરોને ₹60,000ની પેનલ્ટી. પાણીજન્ય રોગચાળા વચ્ચે તાંદલજામ મકરપુરા રોડ દિવાળીપુરામાં પાણી દૂષિત હોવાનો રિપોર્ટ. દેશમાં 8 નવા નેશનલ હાઈવે બનશે. કોરિડોર પ્રોજેક્ટની કેબિનેટની મંજૂરી. એનટીએનું વલણ ઢીલું વિદ્યાર્થી હિતમાં નથી. આ વર્ષે જ ખામી દૂર કરો, એસસીનું કહેવું છે. ગૌમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન માટે દિલ્હીમાં સંસદનું આયોજન. ગૌ સંસદના સમર્થનમાં રેલી નીકળી. 900થી વધારે વિદ્યાર્થીઓ સહિત કાર્યકરો જોડાયા. શનિ રવિના સંયોગ સાથે 2 દિવસનું પુષ્ય નક્ષત્ર રહેશે. દિવાલય સ્થાપત્યની પરિભાષા નિશ્ચિત કરવા પ્રોફેસર ઢાંકીનું અમૂલ્ય યોગદાન. 5 વર્ષ એક જ ઝોનમાં નોકરી કરનાર પીઆઈ પીએસઆઈને અલગ ઝોનમાં મુકાશે. બદલીના નિયમોમાં પરિવર્તન. ગુજરાત સહિત 6 રાજ્યના 56,000 ચોરસ કિલોમીટરમાં માઇનિંગ બેન કરવાની તૈયારી. અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક પેસેન્જર રોજના 30,000 થશે. ભારત 75 વર્ષે યુએસની માથાદીઠ આવકના 25% સુધી પહોંચશે. વાહિદના દુબઈ કનેક્શન સહિત કોઈ ગેંગ સાથે જોડાયેલો હતો કેમ કે તે દિશામાં તપાસ. સેન્ટ્રલ જેલમાંથી 2 દિવસમાં 2 સાપ બાદ 3 ફૂટનો અજગર નીકળ્યો. વન વિભાગે રેસ્ક્યુ કર્યું. ઘોગંબાથી 15 પશુઓને ભરી વડોદરા આવતી બોલેરો સયાજીપુરાથી પકડાઈ. રાજકોટના અગ્નિકાંડ બાદ તપાસનો અહેવાલ હાઈકોર્ટમાં રજૂ કરાયો. રાજ્યની 3,302 સરકારી સહિત 11,451 સ્કૂલમાં ફાયર એનઓસી જ નથી. વિદ્યાર્થીઓ રામ ભરોસે. ગોત્રીમાંથી રીઢો વાહન ચોર જબ્બે. 14 સ્કૂટરની ચોરીના ભેદ ઉકેલાયા. ખાનગી કંપનીના સિનિયર મેનેજરનું કારસ્તાન. 239 GB ડેટા ચોરી લીધો. નજર કરીએ હવે ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વિશ્વમાં પહેલીવાર ટિટેનિયમમાંથી બનાવેલ હૃદય માણસને જીવડાવ્યો. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને 8 થયો. દિલ્હીના કોચિંગ ક્લાસની દુર્ઘટનાની તપાસ હાઈકોર્ટે સીબીઆઈને સોંપી. નીટ યુજી 24 પરીક્ષા એટલા માટે રદ નહીં કરી કે કોઈ સિસ્ટમેટિક ગેરરીતિ થઈ ન હતી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે. ભારત અમેરિકા સંયુક્ત અવકાશ મિશન માટે ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાની પસંદગી થઈ. ઈડીની અંદરના એક જાણકારે મને કહ્યું છે કે દરોડો પાડવાની તૈયારી ચાલી રહી છે. રાહુલ ગાંધીનું કહેવું છે. સેલંબા ખાતે સરકારી અનાજના 100 ક્વિન્ટલ ઘઉંનો જથ્થો જપ્ત કરાયો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભરૂચ વડોદરાને જોડતો ઢાઢર નદી પરનો નવો બ્રિજ પૂર્ણતાને આરે. સાંસદ હેમાંગ જોશીએ શહેરીજનોના અવાજને સંસદ ગૃહમાં રજૂ કર્યો. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અદ્યતન કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ. સમગ્ર દેશમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવાના આહવાનને પગલે શહેરમાં રેલીનું આયોજન કરાયું. ગત વર્ષે 2.16 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી. સામે આવી ચોંકાવનારી વિગતો. રેકોર્ડ 7.28 કરોડ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયા. કરવેરા ખાતું. ભારતીય દૂતાવાસે ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી. મહારાષ્ટ્રના થાણેમાં હોર્ડિંગ તૂટી પડતા 3 વાહનો કચડાઈ ગયા. વાયનાડ ભૂપ્રપાત અંગે રાજ્યસભાને ગેરમાર્ગે દોરવા બદલ અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસની વિશેષાધિકાર ભંગ નોટિસ. નડિયાદના રેલવે સ્ટેશન રોડ પર અસંખ્ય ખાડાની હારમાળ. નડિયાદ પાલિકા સમક્ષ ભાડાપટ્ટો રિન્યૂ કરવા વેપારીઓની માંગણી. આણંદ જિલ્લામાં બાગાયત ખેતી માટે સહાય ચૂકવાશે. કરમસદ સ્થિત દુકાનમાંથી 15,000ની મત્તા ચોરી કરાઈ. આકલાવમાં આખલાને સારવાર આપી અસહ્ય પીડામાંથી બહાર કઢાયો. શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવાઈ. ઝાલોદના સિમલિયાની જર્જરિત આંગણવાડીનું રિનોવેશન કરવાની માંગ. ઓરસંગમાં ભારે પાણી ત્રીજી વખત 2 કાંઠે. 80 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી મહુવડ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું. ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન બાદ માર્ક્સ જાહેર કરવાની માંગ. 15 ઓગસ્ટને લઈ તાલુકાના અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ. પાદરાના પાટોદ ગામ પાસેના બ્રિજનું ધોવાણ. 5 વર્ષ સુધી એક જ ઝોનમાં ફરજ બજાવનાર અધિકારીની બદલીના નિયમ બદલાયા. આણંદમાંથી પશુ ચોરી કરી કતલ કરવાનું કૌભાંડ.
ઠાસરાના વિજોલ ગામના નાળામાં કેમિકલયુક્ત પાણી છોડાતા રોષ. ધર્મ વકીલના ઘરમાંથી 7.89 લાખની મતા ચોરાઈ. નડિયાદમાં એસઆરપી જવાનના પશુએ ભેલાણ કરતા ફરિયાદ નોંધાઈ. કોબરા સાપ બાદ જેલમાંથી 3 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું. લેબોરેટરીમાં કર્મચારીનું મોત થતા પરિવારજનો દ્વારા પોલીસ મથકે હોબાળો. કૃત્રિમ તળાવમાં સાફ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય. લાલબાગ અને કાશી વિશ્વનાથ તળાવના પાણી ઉલેચવા બનાવેલી કાસ નિષ્ફળ ગઈ. ડભોઈના ધારાસભ્ય સિવાય બધા ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય. 5 વર્ષ સુધી એક જ ઝોનમાં નોકરી કરનાર પીએસઆઈ પીઆઈની નજીક જિલ્લામાં બદલી કરી શકાશે નહીં. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. કેદારનાથમાં 2000 લોકો ફસાયા. યાત્રા 2 દિવસ માટે મોકૂફ કરાઈ. ચક્રવ્યૂહ ભાષણ પછી ઈડીના દરોડાની તૈયારીઓ થઈ રહી છે. હું ખુલ્લા હાથે રાહ જોઈ રહ્યો છું. રાહુલ ગાંધીનો મોટો આરોપ. ચૂંટણી બોન્ડ યોજનામાં કોર્ટ નિરીક્ષણની તપાસની માંગ કરતી અનેક અરજીઓને સુપ્રીમ કોર્ટે ફગાવી. શેરબજારમાં સેન્સેક્સ 885 પોઈન્ટ ગગડ્યો. નિફ્ટી 24,721 પર બંધ થયો. મમતા બેનર્જીએ પૂર્વ ક્રિકેટર સૌરભ ગાંગુલીને ₹1 350 એકર જમીન આપી. વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચની સલાહ, લલચામણી સ્કીમના જાસામાં ના આવશો. ધોરણ 12ની પૂરક પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ નહીં મળે. સયાજીગંજ પોલીસ ઇન્સ્પેક્ટર અને એસીપીની તપાસ ઢીલી કેમ? તાલુકા પંચાયતના સભ્યની મોડી રાત્રે જિલ્લા પંચાયતના મહિલા સભ્યને ધમકી. પશ્ચિમ વિસ્તારમાં જ 6 માસમાં 14 એક્ટિવા ચોરી કરનાર ચોર ઝડપાયો. કંપનીમાં કર્મચારીનું મોત થતા પરિવારજનોના સંચાલકો સામે આક્ષેપો. શાકભાજીની પ્રાકૃતિક ખેતી થકી 10 લાખ આવક. પાદરાના નરસિંહપુરના ખેડૂત ઈશ્વરભાઈ 7 વર્ષ પહેલા કુદરતી ખેતી તરફ વળ્યા હતા. વાઇસ ચાન્સેલર સામે નિમણૂકને લઈ પ્રાધ્યાપકનો સીએમને પત્ર. જ્ઞાન સહાયક આઈએએસ સામે પગલાં લેવાય તો વીસી સામે કેમ નહીં? ટાઈ વડોદરાને જાપાનમાં બેસ્ટ ચેપ્ટરનો એવોર્ડ એનાયત. માંજલપુર વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે ગત વર્ષ કરતાં ઊંડું કૃત્રિમ તળાવ બનાવવા સૂચન. બહુચરાજી બ્રિજ નજીક ગંદકીના ઢગલાના કારણે પ્રજા હેરાન પરેશાન. કોમર્સ ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી દ્વારા ફેકલ્ટીને ₹90 લાખનું દાન અપાયું. સરકાર હવે ભ્રષ્ટ અધિકારીઓની મિલકત જપ્ત કરશે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના કોલ ઓફ ધ ગીર પુસ્તકનું લોકાર્પણ કરાયું. વિદ્યાર્થીનીઓ દયનીય પરિસ્થિતિમાં અભ્યાસ કરવા મજબૂર. લીમખેડા તાલુકાના પાલી ખાતે આવેલી કન્યા સાક્ષરતા નિવાસી શાળા. સામાન્ય બાબતે યુવાને લાઇટના થાંભલે બાંધીને માર મારતા મોત. ઝાલોદના કસ્બા વિસ્તારમાં દાહોદ એલસીબીનો સપાટો. 95 કિલો ગૌમાંસ સાથે 3ની ધરપકડ. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે લાયન્સ ક્લબના શપથ ગ્રહણનો કાર્યક્રમ. હાલોલ તાલુકાના રામેશ્વરા ગામે દુકાનમાં બનેલો બનાવ. પત્ની રિસાઈને પિયરમાં જતી રહેતા આપઘાતમાં પતિએ જીવતર ટૂંકાવ્યું. વેસુમાં સ્ટડી સેન્ટરની આડમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાયું. વડાપ્રધાન મોદી પર અભદ્ર ટિપ્પણીના મામલામાં રાહુલ ગાંધીએ જવાબ દાખલ કર્યો. કેનેડામાં કોલેજ કેમ્પસ નિર્જન. ભારતીય વિદ્યાર્થીઓ પરત સ્વદેશ ફરવા લાગ્યા. સ્થાયી સંકલનમાં મેયર પિંકીબેન સોની અને કોર્પોરેટર બંદીશ શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી. પાલિકા પાણીનું શુદ્ધિકરણ કરવા અસમક્ષ હોવાથી લોકોએ જાતે જ ધ્યાન રાખવું. બગીચાના મેન્ટેનન્સના ટેન્ડર નામંજૂર કરવાનો સ્થાયીનો હિંમતભર્યો ઠરાવ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પાલિકા દ્વારા એલઈડીનો ઇજારો આપી કોના ઘરમાં ઝગમગાટ કરવાની પેરવી. એલઈડી માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી. કોના ઇશારે અને કોને ફાયદો કરાવવા કરાઈ. સામાન્ય રીતે એડ એજન્સી પાસે પાલિકા માત્ર લાગત લે છે. આમ તો આખી સિસ્ટમ ઊભી કરી આપી. સ્થાનિક એડ એજન્સી માટે તો જગ્યા પણ એમની અને જાહેરાત પણ એમની. પાલિકા રૂપિયા ગણે. હાલ સુધી શહેરમાં જે એડ એજન્સીઓને કામ આપવામાં આવ્યું છે તેમાં પાલિકા દ્વારા માત્ર પૈસા જ લેવામાં આવતા હતા. બાકી જગ્યા પણ જે તે એજન્સી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એજન્સીનું અને જાહેરાત પણ તેમની.
પરંતુ એલઈડીમાં તો પાલિકા ઇજારદારોને મોટો ફાયદો કરાવી દીધો. જગ્યા પણ પાલિકાની, જાહેરાત પણ પાલિકાની, મેન્ટેનન્સ પણ પાલિકાનું અને સ્ક્રીન લગાવવાનો ખર્ચ પણ પાલિકાનો. હવે એજન્સીને માત્ર આવીને નાણાં જ કમાવાના અને તેમાંથી પાલિકાને ભાડું આપવાનું. ત્યારે આવું મોટું અંતર કેમ, તે પણ એક પ્રશ્ન છે. પાલિકાએ કોઈ મોટા મગરમચ્છને ફસાવ્યો હોય અથવા તો મોટા માથાએ કોઈ બાબાજી કી પોટલી બતાવી હોય તેવો પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે. વડોદરા હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, રોડ ક્રોસ કરતા દંપતીનું કરુણ મોત. યુવાનની ખોટી રીતે ધરપકડ કરી પોલીસે ટોર્ચર કર્યાની કોર્ટમાં ફરિયાદ નોંધાઈ. કપડવંજ, બાલાસિનોર સહિત ખેડાના જ તાલુકામાં 134 તળાવોમાં પાણી ભરાશે. અંજારમાં ચીટર યુવાનનું અપહરણ કરી માર મારી ખંડણી માંગવાના ગુનામાં ફરિયાદ નોંધાઈ. 5 વર્ષની ગેરંટીવાળો રોડ માત્ર 1.5 વર્ષમાં રસ્તો તૂટી પડ્યો. ખંભાત શહેરમાંથી ચોરીની બાઇક સાથે શખ્સ ઝડપાયો. આણંદ જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનારને 2.13 કરોડની રકમ રિફંડ મળી. ખાવડાની રતડિયા સીમમાં લીઝ બહાર ખોદકામ કરીને થતી વ્યાપક ખનીજની ચોરી. બહુચર્ચિત કેસ જયંતી ભાનુશાલી હત્યા કેસમાં છબીલ પટેલને જામીન મળ્યા. મેઘા પાટકરની અરજી સામે મહારાષ્ટ્ર સરકારે જે રીતે વાંધો ઉઠાવ્યો તે વ્યર્થ છે. યોગીના કટ્ટર દુશ્મન તિવારી જેલમાંથી જીતનારા પહેલા ગેંગસ્ટર હતા. વડોદરા જિલ્લામાં પંચાયત ભવન ઘોડિયાઘરનું સાંસદ હેમાંગ જોશીના હસ્તે લોકાર્પણ કરાયું. વરસાદી પાણીના કારણે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો કેસમાં વધારો નોંધાયો. ગુજરાતના અરવલ્લી જિલ્લાના 17 તથા વડોદરા જિલ્લાના 5 યાત્રીઓ મળી કુલ 22 યાત્રિકોનું રેસ્ક્યુ કરાયું. જીપીસીબીના નિવૃત્ત કર્મચારી 2 કલાક માટે બહાર જતા મકાનમાંથી 1.5 લાખની ચોરી કરાઈ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.